ઉમરેઠ પેટા ચૂંટણી માટે હર્ષદભાઈ પરમારે નામાંકન ભર્યું। 12:49 વિજય મુહૂર્તમાં હર્ષદભાઈ પરમારે ફોર્મ ભર્યું। નામાંકન સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા। પ્રદીપસિંહ જાડેજા સહિતના આગેવાનો પણ હાજર રહ્યા। ફોર્મ ભરવાની પહેલા રેલી યોજીને શક્તિ પ્રદર્શન કર્યું। નાની સભા બાદ હર્ષદભાઈ પરમારે રેલી યોજી હતી। સભામાં હર્ષદભાઈ પરમારે જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો। પિતાના બાકી રહેલા કામો હું પૂરા કરીશ તે પ્રકારનું નિવેદન હર્ષદભાઈ પરમારે આપ્યું। ફોર્મ ભરતા પહેલા રેલી યોજી હતી અને શક્તિ પ્રદર્શન કર્યું। ઉમરેઠ પેટા ચૂંટણી માટે હર્ષદભાઈ પરમારે નામાંકન ભર્યો છે। સ્વ ગોવિંદભાઈ પરમારના પુત્ર છે હર્ષદભાઈ પરમાર। ઉમરેઠ પેટા ચૂંટણી એટલા માટે યોજાઈ રહી છે કે સ્વ ગોવિંદભાઈ પરમાર જે ધારાસભ્ય હતા તેમનું નિધન થતા બેઠક ખાલી પડી હતી, જેમાં ભાજપે તેમના જ પુત્ર હર્ષદભાઈ પરમારને ટિકિટ આપી અને વિજય મુહૂર્તમાં હર્ષદભાઈ પરમારે ફોર્મ ભર્યું છે। નામાંકન સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા। પ્રદીપસિંહ જાડેજા સહિતના આગેવાનો પણ હાજર રહ્યા। ફોર્મ ભરતા પહેલા રેલી યોજી હતી, શક્તિ પ્રદર્શન કર્યું હતું। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ છે તે જોડાયા હતા। એક નાની સભા કરી હતી અને ત્યારબાદ હર્ષદભાઈ પરમારે રેલી યોજી હતી। સભામાં હર્ષદભાઈ પરમારે જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો અને સાથે કહ્યું કે પિતાના બાકી રહેલા કામો હું પૂરા કરીશ। જીતનો વિશ્વાસ હાલ તો વ્યક્ત કરવામાં આવ્યો છે હર્ષદભાઈ પરમાર દ્વારા। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ છે તે રેલીમાં જોડાયા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ફોર્મ ભરતા સમયે હર્ષદભાઈ પરમારની સાથે જોવા મળ્યા। પ્રદીપસિંહ જાડેજા સહિતના નેતાઓ પણ આ શક્તિ પ્રદર્શનમાં જોડાયા હતા હર્ષદભાઈ પરમારને ટેકો આપવા માટે, અને સાથે જ હર્ષદભાઈ પરમારે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને કહ્યું કે પિતાના બાકી રહેલા કામો હું પૂરા કરીશ। ઉમરેઠ વિધાનસભા બેઠકમાં જે પેટા ચૂંટણી માટે હર્ષદભાઈ પરમારે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું છે, નામાંકન કર્યું છે અને આ સમયે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। એક પ્રકારે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું કે પિતાની જે ખાલી પડેલી બેઠક છે ત્યાં હર્ષદભાઈ પરમારને ટિકિટ આપીને ચોક્કસપણે કાર્યકર્તાઓ સહમત છે, સાથે જ છે અને વિજય છે તેનો વિશ્વાસ તો વ્યક્ત કર્યો છે અને પિતાના બાકી રહેલા કામો છે પૂરા કરશે તેવું પણ હર્ષદભાઈ પરમારે નિવેદન આપ્યું। મહત્વપૂર્ણ બાબત છે કે જે પ્રકારે પેટા ચૂંટણી માટે પણ ભાજપ એડી ચોટીનું જોર લગાવી રહી છે। વધુ વિગત મેળવીએ સંવાદદાતા યશદીપ ગઢવી પાસેથી। યશદીપ, હર્ષદભાઈ પરમારે વિજય મુહૂર્તમાં જે ફોર્મ ભર્યું છે પરંતુ એક પ્રકારે શક્તિ પ્રદર્શન પણ કર્યું, મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા, પ્રદીપસિંહ જાડેજા જેવા મોટા નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા અને જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો। ચોક્કસથી જ્યારે ઉમરેઠમાં પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે, ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના નિધન બાદ ભારતીય જનતા પાર્ટીએ તેમના પુત્ર હર્ષદ પરમારને મેદાને ઉતાર્યા છે। બીજી તરફે વાત કરવામાં આવે તો આજે જ્યારે તેમના દ્વારા નામાંકન પત્ર ભરવાની જે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમની સાથે પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, સાથે રમણભાઈ સોલંકી, મંત્રી કમલેશભાઈ પટેલ અને પ્રભારી મંત્રી જે છે જે સંજયભાઈ મહિડા, તે તમામની સાથે સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકોની હાજરીમાં રેલી યોજી અને જે છે આ નામાંકન પત્ર ભરવામાં આવ્યું હતું। મામલતદાર કચેરી ખાતે જ્યારે સમગ્ર જે ટીમ છે તે રેલી સ્વરૂપે પહોંચી હતી અને ત્યારબાદ નામાંકન પત્ર ભરીને મુખ્યમંત્રી દ્વારા ભવ્ય જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો। જી ધન્યવાદ જાણકારી બદલ।